બધી મહત્વની સૂચનાઓ તમને પહેલા અપાઈ ગઈ છે એટલે તમારો બહુ ટાઈમ નહીં લઉં. આ એકાંકી વિશે હું તમારી જોડે વાત કરીશ. હવે તમે નિહાળવા જઈ રહ્યા છો જતીન રાવલ લિખિત દિગ્દર્શિત અને અભિનીત એકાંકી અરજી. પાત્ર પરિચય કરાવી દઉં. શિલ્પા ટાકરે, શ્રદ્ધા જોશી, સુચેતા શેટ્ટી, અજય દશમુખરે, યશસ્વી પંડ્યા. સંગીત સંયોજન નિસર્ગ રાવલ, સંગીત સંકલન દર્શન ચૌહાણ, પ્રકાશ સંચરનું સૌરભ પરમાર. તો જોઈએ હવે મોત સાથે પાર પીડતું એકાંકી અરજી. માણસાઈ વેચી ચૂક્યો માણસ છે ને એના હાથમાં આવે ને તો મોત નહીં પાછું ઠેલવામાં
રિશ્વત લેવો છે. હા, એ જ પ્રથા મારે નાબૂદ કરવી છે. કોર્ટમાં અરજી કરીને કોઈ કાયદો બનાવડાવીને, કોઈ વાયદો બનાવડાવીને કે પતિ કે પત્નીમાંથી જો કોઈ અવસાન પામે તો તે જ દિવસે બીજાને કોઈ પણ રીતે મરવાની છૂટ આપવામાં આવે, એટલે કે ઓફિશિયલી મોત. પાગલ થઈ ગયા છો કે શું? અરે શું થયું છે તમારા વિચારોને? માણસ તો કોઈ પણ ભોગે, કોઈ પણ કાળે જીવનમાંથી તરફડતો હોય છે. અને આવામાં તમારી આ અઘટિત માંગણી કોણ સ્વીકારશે? હું તો કહું છું છેલ્લી એટલે તમારી આ માંગણી સ્વીકારવાનું નથી કોઈ. કોર્ટ તમારી છે તમને રિજેક્ટ કરી નાખશે. શરૂઆત હંમેશા અઘરી જ હોય છે અને લડનારો માણસ કદાચ એકલો છે. હું માનું છું કે મારી માંગણી ઘણા લોકોને નહીં ગમે, પણ જેમનો સંબંધ પવિત્ર છે, અતૂટ છે, જે અતિશય લાગણીના તાતણે બંધાયેલા છે ને, એ લોકો જરૂર સ્વીકારશે. અને પ્રિય પાત્ર વગરનું જીવન એ તો રડતા સાગરમાં તણાવમાં સમાન છે. તમારો વિચાર તો બરાબર છે, પણ તમને આ વિચાર આવ્યો કેમ? તું તો જાણે જ છે, છેલ્લા કેટલાય વર્ષોથી વૃદ્ધાશ્રમ ને ઘરડાઘરોમાં સેવા કરવા માટે જઉં છું. સારસ તો ઝૂરીને મરી જાય, પણ ત્યાંના લોકો હાંસુ વહાવીને એ તમામને એકલતાનો રોગ લાગી ગયો છે. રોજ મારી પાસે ઉભા રહી પોતાને છોડી ગયેલા સ્વજનોને આકાશમાં શોધતા પડે છે. એક હાથમાંથી બીજો હાથ છૂટે ને પછી તો શરૂ થાય છે આ તૂટેલા ડગાની યાત્રાઓ. અને આ સમાજની અંદર એવા કેટલાય લોકો છે જેને જીવવામાં કોઈ રસ જ નથી. મારી કોઈ અરજી માંગણીથી કદાચ એવો કોઈ કાયદો બને તો કેટલાનો સંબંધ મૃત્યુ પછી પણ અતૂટ રહેશે. અને આજે પેલા પાનખરને જોઈને મારો નિશ્ચય મક્કમ કરી દીધો. તું સહમત તો છે ને મારી સાથે? હા, એટલે વિચાર તો ખોટો નથી. દરેક દંપતી માટે બચાવવો અઘરો જરૂર છે, કારણ કે માણસને જીવવાની જીજીવિષા એટલી હદે હોય છે કે મોતના નામથી દૂર ભાગતો હોય છે. અને આવામાં તમારી મોત અંગેની આવી અરજી કોણ સ્વીકારશે? અરે પ્રયત્ન કરવામાં શું જાય છે? વાગ્યું તો તીર, નહીં તો બીજું વાન છે જ નહીં. અને સાંભળ, આ પહેલા કોર્ટમાં ઈચ્છા મૃત્યુ જેવા કેસ આવી ચૂક્યા છીએ. એમ સમજી લે આ યુદ્ધ છે એક નવું યુદ્ધ. શું થાય છે? શું થાય છે તને? જો આ યુદ્ધમાં હું તમને સારથી તરીકે નહીં પણ કર્મથી સાથ જરૂર આપીશ. આ તને બેબી જોડે શ્વાસના પ્રોબ્લેમ છે. ડોક્ટરને બોલાવો. હેલો પ્લીઝ. પેલો ઉત્તમલાલ આ વિકાસ કોલોની વાળો એને કોર્ટમાં કઈક અરજી કરી છે. અરે છૂટાછેડાની હશે. અરે મને તો કઈ ખબર નહીં પડતી કે આ લોકોને શું થઈ ગયું છે. મન ભરાઈ જાય ને એટલે બસ છૂટાછેડા એવું છે બસ. ના હવે એવું નથી. આ કઈક ગજબની માંગણી કરી છે ને કોર્ટ પાસે. માંગણીમાં એવું છે કે પતિ કાં તો પત્નીમાંથી કોઈ પણ એક
મરી જાય ને તો બીજાને તે દિવસે મરવાની છૂટ આપવામાં આવે પેલો ઉત્તમ લાલુ ચસકી ગયો લાગે છે મને એક વાત કે આ કળિયુગમાં ગાંડપણ આટલી હદે પહોંચી જશે એ તો નતું જ ધન અને આ મીડિયા અને સમાચાર પત્રોને તો સાલો મળી ગયો યાર એવું નથી. મને એક વાત કે તારી પત્ની છે ને? છે ને તબિયત થોડી નરમ ગરમ રહે છે પણ પાછું મારું રોજ ખાય છે. તો તને નહીં સમજાયા ઉત્તમ લાલની વાતનું. મને પૂછ એ તો 3 વર્ષ પહેલા મેં મારા પતિને ગુમાવ્યો. હવે હસવા માટે પ્રસંગને રડવા માટે થોડા શોધતી પડું છું. લાગે છે રુદનનો અડધો ભાગ બંધ થઈ ગયો. ત્યારે કદર ના કરી અને હવે એમને શોધતું પડું છું. અરે પણ આ કેસમાં આ કોણ શું કરી લેવાની અને નથી જીવતો કે પીલો ઝેરને વાર્તા પૂરી કરો. આવું કરવાથી વાર્તા પૂરી ના થાય. નવી વાર્તાઓ રચાય. પોસ્ટમોર્ટમ, પોલીસ કેસ, પંચનામો અને પરિવાર જીવે ને ત્યાર સુધી હેરાન નથી. એક વાત સમજી લેવાની, તમે જો વકીલ, પોલીસ કે ડોક્ટરના હાથમાં આવી ગયા ને સમજી લેવાનો કુદરતે લાઠી મારવાનું શરૂ કર્યું. એટલે જ આ ઉત્તમલાલે ઓફિશિયલી મોતની માંગણી કરી છે, જેથી કરીને મોત પછીના નિષ્ફળતા પણ વિસાઈ જાય. વાતમાં તથ્ય છે યાર તારી. આ મોંઘવારી અને ભ્રષ્ટાચારના હપ્પરમાં આ માણસ એટલો હોમાઈ ગયો છે ને એ ઉપરાંત પાછી આવી એકલતા આવી જાય ને તો આંખના આંસુને સુકાવવાનો અવસર જ ના મળે. અને આવા કેસમાં કોર્ટ શું કરી લેવાની? આ તારીખો પર તારીખો લંબાવ્યા જ કરે અને ભૂલે ચૂકે ચુકાદો આવી પણ જાય ને ત્યાં સુધી માણસ અને મુદ્દો બંને આવડી ગયા. બરાબર છે તારી વાત, પણ જો એમાં વાત આપણો જ છે. જો આવી કોઈ લડત લડતું હોય ને આપણે એને સપોર્ટ જ નથી કરતા. દૂર બેસીને મજાનો ખેલ જોવાનો અને એને પેલો સર્કસનો જોકર કે મડાઈ સમજી આનંદ માનવાનો. એક વાત સમજી લે, આપણામાં જો એકતા હશે ને તો ભગવાનને શું સરકારને શું ભગવાનને પણ ઝૂકવું પડે. ક્યાં વાત હે? તો ચાલ કરીએ શરૂઆત. જાગે આપણે જગાવ્યા બધાને. જો સૌનો સાથ હશે ને તો સત્યના સાથિયા બનાવતા કોઈ રોકી ના શકે. પણ એ પહેલા છે ને જો કે 90% તો આવી જ ગઈ છે. 10% માટે શું પૂછવાનું? અને સાંભળ, રડવાની શરૂઆત ક્યારે કરવાની છે કે હજુ વાર છે? કઈ સમજાયું નહીં? ખાલી તમને જ નથી સમજાતું, આખા શહેરને અને આખા દેશને ખબર છે કે તમે પતિ પત્નીએ સાથે મરવા માટે અરજીઓ કરી છે. અલા, બધા વર્તમાન પત્રો, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા બધે તમે શું જિંદગીને સાબસીડી સમજો છો? કોઈ દિવસ ઉપર તો કોઈ દિવસ નીચે. અલા, તમે તો શકુની કરતા સાતિર પાસાઓ નાખ્યા છે અને સાબિત શું કરવા માંગો છો કે પછી ઇતિહાસમાં અમર થવું છે? જો વસંતી, હું છે ને ફક્ત પ્રેમને આપેલા વચનો નિભાવું છું. મનગમતા સાથે મોત મળે તો એમાં ખોટું શું છે? અરે જેના લાંબા આયુષ્ય માટે વ્રત પૂજાઓ કરી
અને પછી હવે એક દિવસ એનો જ હાથ પકડી અનંત યાત્રાએ ચાલી નીકળ્યું. એમાં ખોટું શું છે? અલા યાત્રાએ જવાનો આટલો શોખ હોય ને તો યુએસ જાઓ, પેરિસ ફરી આવો, અને છેલ્લે કઈ નહીં તો દુબઈ ફરી આવો. પણ આ ધરતી પરનો છેડો કાઢવાની શી જરૂર છે? અને જો તારા વરને 2 એટેક ઓલરેડી આવી ગયા છે, એટલે ટૂંક સમયમાં એમની ટિકિટ તો કન્ફર્મ છે. પણ તું શું કામ જાણી જોઈને પોતાની હસ્તરેખાઓ ઘૂસવા નીકળી છે? હા, લો બીપીના લીધે તને કોઈ દિવસ ચક્કર આવે, પણ એ રોગ થોડો કહેવાય. તો શું કરવું? હવે આવીને લાઈન પર. જો આપણી જિંદગી છે ને એ ષડયંત્રોની દુકાન છે. ભવિષ્યને કયા રંગે રંગવું એ આપણા હાથમાં હોય છે. એટલે સૌથી પહેલા તો તું બધી મિલકત, ઘર, સંપત્તિ, દાગીના જે કંઈ હોય ને એ તારા નામે લખીને વસિયત બનાવી દે. કારણ જહાજ ડૂબ્યા પછી હંમેશા મારવા લટકામાં છે. એટલે શ્રદ્ધાંજલિના ફૂલો પતરાય ને એ પહેલા હાથની હથેળીમાં સુખને કેદ કરતા શીખ. તને ખબર છે ને, સ્ત્રીને એટલે ચાલાકીનો ચબૂતરો કહેવામાં આવે છે. આ શું પકે છે વાસંતી? એટલે એને જ ધક્કો દેવાનો જેના હાથમાં આપણી જીવન દરિયાનું સુકાન હોય એમ જ ને. અરે લગ્નની વિદાય સમયે મારી માએ મને કહ્યું હતું, બેટા તને સોના ચાંદીના દાગીના તો ઘણા નથી આપી શકું, પણ સંસ્કારોનું પાછું જરૂર આપું છું. અરે એણે એવું પણ કહ્યું હતું, બેટા ઇજ્જતની ઇમારતને ક્યારેય ઠેસ ના પહોંચાડીશ. એણે ગળ સુધીમાં તો માત્ર પ્રેમ અને પ્રેમ જ ફૂટાવ્યો છે. એટલે આવું ખોટું પગલું તો સપનામાં નહીં. હા કહી દો. હાશે મારે શું? તારા નસીબમાં કફન લખાયેલું હોય તો મારી વાતમાં વજન હોય કે ના હોય, શું ફેર પડે? આ તો તને હમણાં નહીં, ભવિષ્યમાં જ્યારે હાથમાં ગુલાબ લઈને કાંટા વાગશે ને ત્યારે ખબર પડશે. હેલો, શું? મારો પતિ પેલી સરોજ જોડે તળાવના કિનારે પાણીના છાંટા ઉડાડી રહ્યો છે અને તે કહેવા માટે મને ફોન કર્યો. ઉપર હું આવું હમણાં ત્યાં. ચાલ બાય. ઓ એડવોકેટ શુક્લા, તો મારે તમારો કેસ લડવાનો છે. હું હમણાં જોઉં છું તળાવ કિનારે, ત્યાં જઈને મારા પતિને ધક્કો મારી. જો એ પતે ને તો તો પતી, પણ જો એ બચી જાય તો મારો કેસ તારે લડવાનો છે. આવો આવો. આ કોણ? મંથરાની 7મી એડિશન. પીવાથી લઈ આગ ચાપવા આવી ગઈ. આગ લાગી ગઈ ત્યાં. જગા દો. પાટાના પગ પર કુહાડો મારનારા એ કેમ ભૂલી જાય છે કે કુકર્મોનો હિસાબ અહીં જ પતાવી જવાનો છે. કદાચ કાયદાથી છટકી શકાય, કર્મોથી નહીં. સાચું કહું તો માણસને શબ્દો જ જીવાડે છે અને શબ્દો જ મારે છે. તો માફ કરજો, વકીલ છું ને, વધારે પડતો કેવું બોલી પડી ગયું. આવો એડવોકેટ સંજય શુક્લ, હું તમને બરાબર ઓળખું છું અને આપણી રીતે વાત પણ થઈ હતી. અને મેં તમારી લખેલી નોવેલ ઓ જિંદગી તને પ્રેમ કરું છું વાંચી છે. આવો અને એક વાર સ્વાગત છે. બેસો બેસો. અને હા, હું ઉત્તમ દત્ત. ધન્યવાદ. મેં તમને સમાચારમાં જોયું. તમને એક સવાલ પૂછી શકું છું? તમે વકીલ છો, કાળો કોટ પહેર્યો છે, એટલે તમામ સવાલ પૂછી એના જવાબ મેળવવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. પૂછો. સમાજમાં લોકો પોતાની જિંદગીને પ્રેમ કરે છે, તો તમે આ મોતની લડાઈ કેમ પસંદ કરી? સાહેબ, જો બધા મોતી જ પસંદ કરશે તો છીપલાઓનું કોણ? લોકો હંમેશા વર્તમાનનું વિચારે છે અને હું ભવિષ્યનું. અને સાહેબ, મોતનો સાચો મતલબ તો ફક્ત એને જ સમજાશે જેણે પોતાની આંખોની સામે પોતાના કોઈ સ્વજનને અંતિમ શ્વાસ લેતા જોયો હોય. અને સાહેબ, બે જણા સાથે મળશે તો વાંધો શું છે? બે જણા સાથે મળશે તો કદાચ બેનો જન્મ સાથે પણ થઈ શકે. અને હા, મારી જે પોલિસી છે ને એ તો LIC જેવી છે સાહેબ. जिंदगी के साथ भी
ने जिंदगी के बाद भी। ઉત્તમલાલ, તમારી આ માંગણીનો સમાજમાં કેટલો વિરોધ થયો છે તમે જાણો છો? હા, મારી સમાજની કારોબારીમાંથી મેં દખલ કરવામાં આવ્યો છે. મારી દુકાન પર પથ્થર મારો થયો અને શહેરમાં મારા નામના મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને એમાં લખવામાં આવ્યું છે મોતનો સોદાગર. તો આટલી વેદનાઓ વેઠ્યા બાદ પણ તમારે અરજીને સહારે કોર્ટમાં લડવું છે? હા, કારણ જેનું કોઈ નથી હોતું ને એનો ઈશ્વર હોય છે. કાનો લાલો કૃષ્ણમ સદા સહાય દે. અને હા, મારી અરજીનો કદાચ સ્વીકાર થઈને કોઈ કાયદો બનશે, નિયમ બનશે તો એ દરેક દંપતી માટે ફરજિયાત છોડી દેવાનો છે. જેને ગમે તે અપનાવે અને જેને ના ગમે એટલે એકલતા મુવાના. વાહ ઉત્તમલાલ વાહ, તમારા વિચારોને અને તમને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ. હું લડીશ તમારો કેસ. પરિણામ ભલે ગમે તે આવે, પણ મને એ વાતનું ગર્વ રહેશે કે લડતમાં તમારા સારથીનું પાત્ર ભજવેલું. સાહેબ, તમારી ફી કેટલી રહેશે? તમારી દુઆ અને આશીર્વાદ, બાકી ઈશ્વરે તો ઘણું બધું આપ્યું જ છે. લો ઉત્તમલાલ, પેપર્સ પર સહી કરી આવો. ચાલો શરૂ કરીએ યુદ્ધ મોતનું જિંદગીના મેદાનમાં. કેમેરામેન રેડી? નમસ્કાર, હું વૈભવી સક્સેના. તમે જોઈ રહ્યા છો ચેનલ કપ્તર. શું થઈ રહ્યું છે આ દેશમાં? ભ્રષ્ટાચારના ભાંડા ફૂટે છે, ચૂંટણીના જંગ લડાય છે કે પછી ખુલ્લા બજારે યુવતીઓની કરપીણ હત્યા થઈ રહી છે? જી ના, આ બધાને પાછળ ઠેલીને નંબર 1 પર આવી ગઈ છે ઉત્તમલાલના મોતની અરજી. ગલી ગલી ચોરે ચોટે દેશ વિદેશોમાં ફક્ત એક જ પડઘો ઉછળી રહ્યો છે. શું ઉત્તમલાલના ઉત્તમ મરણને ન્યાય મળશે ખરો કે પછી લીલા તોરણે જાન પાછી જશે? ચાલો જાણીએ જનતાના વિચારો. બેન, તમે શું કહેવા માંગો છો? ફાંસી ફાંસી આપો એને, એટલે એની અરજી ને મરજી બંને પતી જાય. અલા, આ જિંદગી તો ધરતીથી સ્વર્ગ સુધીની મહેક માણવા માટે મળી હોય છે. એને શું આમ જ પતાવી દેવાની હોય? પત્તાની બાજીમાંથી રાજા જતો રહે તો રાણીએ શું પડતું મૂકી દેવાનું? ફાંસી, 100% ફાંસી મળવી જોઈએ એને. તમે શું કહેવા માંગો છો ભાઈ? નો કમેન્ટ્સ. પણ એમના વિચારોને હું સલામ ચોક્કસ કરીશ. આ કોઈએ તો એકલતાના સાપને છેડ્યો ખરો. જીવનમાં કંઈ કરીશું ને તો જ યાદ રહીશું. બાકી 13મા પછી તમે કોણ અને હું કોણ? જોયું પ્રેક્ષક મિત્રો, આ ઉત્તમલાલના અરજીની મશાલમાં કેટલાક ઘી ઉમેરી રહ્યા છે તો કેટલાક પાણી. આ એમની અતરંગી અરજી પર સમાજ કાયદા ફૂલ વરસાવશે કે પછી પથ્થર, એ તો સમય જ બતાવશે. તમે જોતા રહો ચેનલ કપ્તર. હેલો, હા બોલી રહી છું. શું ઉત્તમલાલના દુકાનને આગ લગાવી દીધી? હા, હમણાં જ પહોંચું છું. કેમેરામેન ચાલો.
સમાજે મહેનત કરે સાચે જ સત્યના માર્ગ પર ચાલવું કેટલો અઘરું હોય છે એ આ છે મને કાંટા નહીં હીલા લઈને ઊભા હોય છે લોકો તમારી હાથ તરફ પડે જિંદગીનો જંગ, આ જિંદગીનો જંગ એ રામાયણ જેવો છે કે મહાભારત જેવો એ સમજાતું નથી. તમે ગીતાના ઉપદેશો અપનાવી યુધિષ્ઠિર બનવા જશો તો લોકો તમને જીવવા નહીં દે, અને રાવણ બનશો તો પળે પળ મારવાના પ્રયત્ન કરશે. પ્રભુ પ્રભુ તારી લીલા પણ અપરંપાર છે, પણ હું પાછા ડગલા નહીં ખેલું, કારણ મને યાદ છે જ્યારે તે જન્મ લીધો ત્યારે લોકોએ તને લોકો છોડ્યો. આ શું છે? હા, નનામી કાગળ, ધમકી મળી છે મને કે 15 દિવસની અંદર જો હું મારી અરજી પાછી નહીં ખેંચું તો મને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. એ લોકોને ક્યાં ખબર છે કે હું તો મોત જોડે સમાધાન કરીને બેઠો છું. એટલે આવી ધમકી તો મને પણ મળી છે, પણ મને 20 દિવસની ધમકી મળી. વકીલ સાહેબ, ડર લાગતો હોય ને તો તમે કેસ પાછો ખેંચી શકો છો. ઉત્તમલાલ, જીવ છોડી દઈશ, કેસ નહીં છોડું, કારણ કે આવા કેસ હજારો કેસમાં એક મળે છે જેમાં સત્યને સાચવવાની તક મળતી હોય. હા ભાઈ, તમને કોઈ સંતાન નથી? છે ને દીકરી પૂજા? છે નહીં, હતી ભાગી ગઈ અમારા લોકોના પરવાનોને તોડીને. અફસોસ માત્ર એટલો જ છે કે આગથી એને આગ ચાપવા ના મળી. તમે કહો છો છે, તમે કહો છો હતી. એક વર્તમાનની વાત કરે છે, ભૂતકાળની. સાહેબ, જેના ભવિષ્યમાં આવા કાળા કુંડાળા હોય ને એ આવી જ વાતો કરે. દીકરી 19 વર્ષની થઈ આ ઘરના આંગણામાં સગા સંબંધી અને મિત્રો નવદંપતિને આવકારવા તૈયાર હતા, આશીર્વાદ આપવા તૈયાર હતા. વાજતે ગાજતે શરણાઈના સુર સાથે, પાનસના પ્રકાશ સાથે જાન આવી પહોંચી. અને કોણ મારા જે અવાજ કર્યો, કન્યા પધરાવો સાવધાન. મામા પૂજાની રૂમમાં લેવા ગયા. ત્યાં પૂજા નહોતી. પૂજાનો લખેલો એક કાગળ હતો. સમાજની મર્યાદા અને બાપની પાઘડીને ઠેકડી મારી ભાગી ગઈ. કોકની ભાગી ગઈ. તે દિવસથી મેં મારી જિંદગી સાથેના બધા સંબંધો પૂરા કર્યા અને ચેલેન્જ આપી ભગવાનને કે એવી મોત બનીશ કે તારે પણ સ્વાગતમાં નમવું પડશે. માફ કરજો ઉત્તમલાલ, તમારા જૂના જન્મો તાજા કરવા પણ ક્યાં છે અત્યારે? કોને ખબર? મા બાપના સપનાની સમાધિ પર નાચતી હશે ક્યાં? વકીલ સાહેબ, પોતાના જ દીકરા દીકરીઓને હદ કરતા વધુ પ્રેમ કરવું એ શું ગુનો છે? તમારી આખી જિંદગીની મહેનતનું સોનું બનાવી પણ તમે એ લોકોને પહેરાવો તો એ તમારી લાગણીઓને કેમ નથી સમજી શકતા? સાહેબ, કેટલી રાત હું ભૂખ્યો રહ્યો છું એનો પેટ ભરવા માટે, અને એ આમ પેટમાં ખંજર વાગીને વાગી જાય તો કેવી રીતે બેટા? બસ તે જ દિવસની અમે અને અમારા પેશન્ટનો માળો. સાહેબ, અમારા
તપાસનો કોઈ અવકાશ જ નહીં રહે, કારણ કે અમારી નસોને અમારા તો જીવતર જ બ્લોક થઈ ગયો. આ સમાજ લાત મારશે ને તે પોસાશે, પણ દીકરા દીકરીઓ લાત મારી કેમ બેઠાય? શું મા બાપ એ કોઈ મજાક ઉડાડવાનું મશીન છે? ઉત્તમલાલ, આપણી ગંગા ઉલટી વહે તો શું કરવાના? ભાઈ તમે તમારી અરજી બાબતે સુનાવણી માટે નામદાર કોર્ટે આવતીકાલની તારીખ આપી છે. તમારે કાલે કોર્ટમાં હાજર રહેવું પડશે. હા, આવી જઈશું. કોર્ટમાં તમને અટપટા સવાલ પૂછવામાં આવશે, પૂછવામાં આવશે, દબાણ કરવામાં આવશે. અરે જે હશે તે જોયું જશે, કારણ અમારે તો જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી અને અમારે તો મોત સાથે કોઈ લેવા દેવા નથી. સાહેબ, અમે બંને તો પાંચघर છીએ. ચાલો ખાલી કોર્ટમાં જોઈએ અરજીની મરજીની થાય છે જી કે આશાઓની ઇમારતની પડી જાય છે ભીત. ઉત્તમલાલે ભગવાનની રચના સામે આંગળી કરી છે. એને ફાંસી કાં તો ઉંમર કેદ જ મળવી જોઈએ. એ ન્યાયાલય નક્કી કરશે, તમે નહીં. અરે ન્યાયાલય હું કહું કોણ નક્કી કરશે? ન્યાયાલયનો ફેસલો આવશે ને ત્યાં સુધી ઉત્તમલાલની 3 પેઢીઓ જતી રહી હશે. ઉત્તમલાલના પગલાં નહીં મળે તમને. જોયું પ્રેક્ષક મિત્રો, આવી ગયા બાટામાં ઘી ભોગવા. તમે જોતા રહો ચેનલ કબ તક. છેલ્લા 1 કલાકથી આપ નામદાર કોર્ટ સમક્ષ દલીલો ચાલી રહી છે. હજારો કેસમાં એક કેસ આવે છે જેને સાંભળવો, સમજવો અને અપનાવવો ખૂબ જ અઘરો હોય છે. આ વિટનેસ બોક્સમાં આવી લોકો જિંદગીની ભીખ માંગે છે, પણ આ તો મોતની. આ કોઈ ગુનેગાર નથી સાહેબ, આ તો સમાજમાં એકબીજાને અતિ પ્રેમ કરનાર દંપતીઓનો અવાજ છે. એ અવાજને ગ્રાહ્ય રાખવો કે ભગાવી દેવો એ આપના નામદાર કોર્ટ પર છે. આ કોર્ટ ન્યાયનો ત્રાજુ લઈને બેઠી છે. ભલે એની આંખો પર પટ્ટી હોય, એ સાચા સત્યને ઓળખવા સક્ષમ છે. ઉત્તમલાલની માંગણી સમજી શકાય એવી છે, પરંતુ વગર કારણે મૃત્યુની પરવાનગી આપવાનો કાયદો બનાવવો એ કલમોની વિરુદ્ધ છે. વિધાતાએ રચેલા લેખને મિથ્યા કરવાનું હજુ આપણા સિલેબસમાં નથી, એટલે તમારે તમારી અરજી પાછી ખેંચવી પડશે. ઉત્તમલાલ, કંઈ કહેવું છે તમારે? હા સાહેબ, મારે કહેવું છે. જે દિવસે કોર્ટમાં મેં સાથે મળવા માટેની અરજી કરીને ત્યારે શું જાણતો હતો કે સરકાર આવો કોઈ કાયદો બનાવી જ ન શકે, કારણ જિંદગી એ તો પ્રભુનો પ્રસાદ છે. ઉત્તમલાલ, જો તમે જાણતા હતા તો પછી નામદાર કોર્ટનો સમય કેમ બરબાદ કર્યો અને ઉપરથી આ તોફાનોને વિખવાદો કર્યા તે જુદા બધા? આ વિચિત્ર માંગણી કરી એ કાયદો અને તંત્રને જાગતું કર્યું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગ્યા પછી જ દુઃખોની શરૂઆત થાય છે એ
સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ રોજના કેટલાય કાયદા અને પરિપત્રો બહાર પડતા હશે એમાંથી વૃદ્ધો માટે કેટલું અને માણસ વૃદ્ધ થયા પછી કેટલું જીવે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ હાથ ના ચાલે પગ ના ચાલે આખો તૂટડી બનતી જાય દીકરાઓ લાત મારે તો એ લોકો જાય ક્યાં સાહેબ ચહેરા પર પડતી કરચલી તો સમજ્યા હૃદય પર પડતી કરચલીઓનું શું તો આખી જિંદગી દીકરાઓ માટે રડતા વિતાવી દો અને છેલ્લે વૃદ્ધાશ્રમની ડાળીએ જઈને જો કમાવાનું હોય તો શું કામનો માણસ તો રોજના 5 કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે કે જેના કોઈ હિસાબ નથી મળતા તો વૃદ્ધો માટે તો કઈ કરો થોડી ઘણી યોજનાઓ છે પણ એ બધી મર્યાદિત છે સાહેબ એવું કંઈક કરો કે એકલા રહેતા દંપતી પણ ખુશી જીવી લે મારી અરજી એ માત્ર અરજી નથી પણ સમાજમાં રહેતા તમામ વૃદ્ધોની આંખોના આંસુનો સાગર હતો જે કઈ તકલીફ પડે છે એ બદલ હું માફી માંગુ છું પણ એ દીકરાઓને પણ સજા કરો કે જે મા બાપને કઠપુતલી સમજી એ લોકોને રડતા ઉત્તમલાલ, એક દુઃખદ સમાચાર છે. તમારા પત્નીને એટેક આવ્યો છે. અને સ્થળ પર જ અવસાન થયું છે. ઉત્તમલાલ, શું થાય છે? હવે શું કરશો? સાથે જીવવું સાથે મરવુંના ગીતો ગાતા હતા ને તમે તો હવે એ ગીતોમાં સંગીત પુરાવશો કે બેસુરા થઈને જીવનની મજા માણશો? વાસંતીબેન, આ કોર્ટ છે. અહીં સભ્યતા અને શબ્દો ઉપર લગામ રાખો. આ ન્યાયનું મંદિર છે. તો પૂછો ને તમારા આ ન્યાયના પૂજારી ઉત્તમલાલને હવે શું કરશે? મિલોડ, પત્નીના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી એમણે પણ આ ધરતી પરથી આંખો મીચી દીધી છે. કળિયુગમાં આનાથી ઉત્તમ ઉદાહરણ પ્રેમનું શું હોઈ શકે? ઉત્તમલાલે અરજી ભલે કરી પણ મરજી છેલ્લે પોતાની જ ચલાવી. મિલોડ, મારી આપ નામદાર કોર્ટને વિનંતી છે કે વૃદ્ધોની વેદનાને વાચા આપનાર ઉત્તમલાલ અને પ્રતિમાબેનના પાર્થિવ દેહને સન્માન આપવામાં આવે. ચાલો જઈએ સ્વર્ગ કે નર્ક. આપણી જીવન યાત્રા પૂરી થઈ, પણ આપણા ગયા પછી પણ તમારી આ અરજીનો ફાયદો વૃદ્ધોને થશે એમાં જ આપણી જીત છે. અને ઈશ્વરની ઈચ્છા હશે આવતા જન્મે પણ ફરી મળીશું. ચાલો.
હવે હું પાત્ર પરિચય કરાવી દઉં. જનતા ના પાત્રમાં યશસ્વી પંડ્યા, વિપોલના પાત્રમાં સુચિતા શિંપી, વાસદથી હું શ્રદ્ધા જોશી. સંગીતનું સંકલન કર્યું હતું નિસર્ગ રાવલ. સ્ટેજ પર આવો. પછી સંગીત સંચાલન કર્યું હતું દર્શન ચવાણે. દર્શન. પ્રકાશ સંચાલન સૌરભ પરમાર. સૌરભભાઈ. બેકગ્રાઉન્ડ સપોર્ટ તુષાર નાતુ. પ્રિયંકા રાવલ, મૃન્મયી રાવલ. એડવોકેટના પાત્રમાં અજય દશપુત્રે, પ્રતિમાના પાત્રમાં શિલ્પા ટકલે અને છેલ્લે આ નાટકના લેખક, દિગ્દર્શક અને ઉત્તમલાલ જતીનભાઈ રાવલ.